બિહારના પટનામાં કાયદો અને વ્યવસ્થાના લીધે લીરા ઉડ્યા છે। ખાનસરના કોચિંગ સેન્ટરની બહાર અંધાધૂંધ ફાયરિંગ થયું છે। મંગળવારે રાત્રે ખાનસરના કોચિંગ સેન્ટરની બહાર ફાયરિંગ થયું। કોચિંગ સેન્ટરના એક ગાર્ડ ઘાયલ થયા છે। કોચિંગ સેન્ટરના ગાર્ડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। ખાનસરના કોચિંગ બહાર પોસ્ટર ફાડવામાં આવ્યા। કોચિંગ સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે। કોચિંગ ફીમાં ઘટાડવાને કારણે ફાયરિંગ થયું છે। તો આ કોચિંગ ફીમાં જે ઘટાડો થયો છે તેના કારણે ફાયરિંગ થયું છે, ખાનસરનું આ કહેવું છે। અન્ય કોચિંગ સેન્ટર તરફથી ધમકીઓ મળી રહી છે। આ ઘટના કાવતરાનો ભાગ હોઈ શકે છે। ખાનસરના કોચિંગ સેન્ટર પર હુમલો, કેટલાક લોકો તોડફોડ કરતા દેખાયા। ખાનસરના કોચિંગ સેન્ટર પર પથ્થર પણ ફેંકાયા। સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો અને હુમલા સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે।